પાટણના મેલુસણના ફતેપુરા મુકામે રેલવે નાળામાં પાણી ભરાઈ જતા લોકોમાં ભારે હાલાકી। ફતેપુરના લોકો રેલવે નાળામાં ચાલવા બન્યા મજબૂર। સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ફતેગંજ માઇનોર લેરના ઉપર જે રેલવે નાળું બનાવવામાં આવ્યું છે તેના નીચે પાણી ભરાવાથી ખેડૂતોને અવરજવર કરવામાં પાણી હોવાથી તકલીફ પડી રહી છે। ત્યારે ભીખાભાઈ હરિભાઈએ જણાવ્યું હતું કે દરેક વર્ષે અમારે આ નાળું ભરાઈ જવાથી અમારે ખેતરમાં જવાની બહુ તકલીફ પડે છે, તેમજ દૂધ ભરવા જતા આવતા તેમજ વાહનોને અવરજવર પણ પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે અને સાધન લઈને જવું હોય તો પણ ક્યારેય માથાસમાં પાણી ભરાઈ જવાથી બહુ તકલીફ પડે છે। તેથી રેલવે તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે। રેવાભાઈ જોરાભાઈ રેવાભાઈ દાનાભાઈ ખેડૂતોએ જણાવ્યું હતું, મારે પાણીમાં હેડવાની તકલીફ છે। પાણીમાં જબર નાળા પેટે પછી બહાર છોકરો આપણે હેડી શેરીમાં પાણીમાં પિક્ચર રસ્તો છે ને હેડવા નાળામાં નાનું છોકરું ડૂબાઈ જાય એમાં હેડવામાં તમારે ભારો ઉપાડી નહીં શેરી હેડવી સાહેબ પૂરો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।